ગોગડી ભાઈ એટલું બધું સારું છે અહીંયા? અરે એની વાત જ જવા દો, તમારા હાહુ નો તો સ્વભાવ, ઓહો તમને માં ભૂલવાને ને એવા હાહુ મેળા છે. અને તમારો ઘરવાળો એટલો સંસ્કારી, તમારા હાહરાય હારા. હવે એની કામ વાળીઓને દીકરીની જેમ રાખે છે તો તમને તો કેમ રાખશે બોલો? તમારા ભાઈ ગુગડી ગયા કા શિબરી માસીને પૂછો, શિબરી માસીને તો ડોળા ફાટ્યા રહ્યા, બધું જોતા રહી ગયા શિબરી માસી. ગોગડી બેન તો ફોનમાં વખાણ કરતા નહોતી થાકતી. ગોગડી બેન ને હતી ને મેં ફોન કર્યો ને તે બહુ વખાણ કર્યા. બસ મને પસ્તાવો છો, મેં માં ઢીંગલાને લઈને ગઈ હોત તો સારું હતું. હવાઈને ઝીણકુડી બંગલો કેવો, એમના ઘર કેવા, એના જેટલા ઘર મોટા છે ને દિલે એટલા મોટા છે. એટલે જ ભગવાન ને બહુ ખુશ થઈ ગયો હોય ને એવું લાગે કે આ ઘર ઉપર ભગવાન વધારે ખુશ છે, આમને વધારે આપ્યું એવું લાગે મને. ઝોંગો કેટલો ભાગશાળી, એની લંગુબેન નું ઘર જોવું હશે પેલું વેલું. ઝોંગો તો ડીકી હંતાઈ ગયો તો બોલ, અને અહીંયા ફરી લીધો. ઘરમાં બહુ હાંસવો બધા, અહીંયા ઝોંગા ને બહુ હાંસવો. લંગુબેન નો ઘરવાળો બગીચામાં રખડવા લઈ ગયો તો નારે સેલ્ફીઓ પાડી. પછી મેં લંગુબેન ના ઘરવાળાને કીધું ઝોંગા ને ફોટો મટાવજો, તમારો ઘરવાળો કેવા દાંત કાઢે. મેં એમ કીધું ને ફોટો મટાવજો તો રાજી થઈ ગયો, ખુશ થઈ ગયો. ઝોંગો તો ઠેકડા મારવા માંડ્યો, મારો ફોટો મટાવજે. જમવાનું શું બનાવ્યું તો ગોગડી ભાભી? અરે બાપા જમવામાં તો તમે વાત જ પૂછો, એટલું બધું ટેસ્ટી એવું સ્વાદિષ્ટ બનાવ્યું હતું ને, ઓહો હું તો મારે તો ઓવર ખાવાનું થઈ ગયું હતું. 2 પૂરી વધારે ખાઈ ગઈ હતી, ભૂખ નહોતી તો એટલું ટેસ્ટી જમવાનું મને તો યાદ નથી હું બનાવ્યું. શિબરી માસીને પૂછો. હા લંગુ બટા બહુ મસ્ત જમવાનું હતું. એ હું નાખ્યું હશે એમાં ઈ જ ખબર ન પડી, સ્વાદ જ એવો બોલ, કેટલું ટેસ્ટી જમવાનું. બટેટાનું શાક, પછી સંભારો બનાવ્યો, મસાલા પાપડ, ઓલા પાપડ, રોટલી, પૂરી, પછી દાળ ભાત, મને યાદે નથી, મસાલા છાશ ને કેટલું બધું જમવાનું હતું. બીજું શું હતું ગોગડી? તમારા ભાઈએ ગોઠવી નાખ્યું, ઓલા સોમવારે તમારે પગલા પાડવા જવાનું છે લંગુબેન. ભાભી લગન થાય ત્યારે પગલા પાડી દેવી નો હાલે? હાલે તો ખરું, પણ એમને બહુ ઉતાવળ છે તમને લઈ જવાની, હટ તમને ઘર બતાવવાનું, એમના ઘરે લઈ જવાની બહુ ઉતાવળ છે. એટલે એમને ના કેમ પાડવી આપણે? મમ્મી પપ્પા તો ઠીક, પણ છોકરો બહુ ઉતાવળો થાય. તમારો વર છે ને એ બહુ ઉતાવળો થાય, બહુ તમારી હારે એને પ્રેમ થઈ ગયો એવું મને લાગે છે. આપડા લંગુબેન ના નસીબ ઉઘડી ગયા, હવે કાળિયો કલ્લુ તો મહણિયો પસ્તાવાનો છે ગોગડી બેન. કાલે એનો ફોન આવ્યો તો મારામાં, કાળિયાનો. શું ફોન આવ્યો તો એ લંગુબેન? અમથાત ફોન આવ્યો તો, કે મને મારી દીકરી યાદ આવી ગઈ ને એટલે, પણ મેં એને જવાબ જ ન દીધો. અને અજાણ્યા નંબર માંથી ફોન કર્યો તો ને તે મેં ઉપાડ્યો, અને મને કે ફોન નો કાપતી કે દીકરીના હમ. પછી મારી ઢીંગલીના હમ દીધા ને તો પછી મેં ફોન નો કાપ્યો. અને પછી એને દીકરીનું પૂછ્યું, મેં તો સારું છે ને એટલું જ મેં કીધું. પછી મેં ફોન કાપી નાખ્યો, નંબર બ્લોક કરી દીધો. તમારે એને એમ ન કહેવાય કે તમારી દીકરીને એટલી જ બધી તમને પડી હોય, એટલી જ બધી વાલી હોય તો મહણિયા તું આવું કર્યો જ નહીં, કપાતર એમ ન કહેવાય? મેં એને કેટલી વાર કીધું, પછી કેટલીક વાર કેવું ગોગડી ભાઈ, એટલે મેં કાંઈ ન કીધું. હવે મેં નક્કી કર્યું છે એની યાર વાત જ નહીં કરવાની, અને હવે મારે કાર્ડ બદલી નાખવું છે. એમ કરો, કાર્ડ બદલી નાખશો ને એટલે ફોન જ તમારામાં નહીં કરે. એક કામ કરો લંગુબેન, મને છે ને તમારા ઘરવાળાનો નંબર દ્યો, અને હું એને સબક શીખવાડું, જોવો એનો વારો પાડું છું કે નહીં. ઝોંગા ભાઈ તું હું એને સબક શીખવાડીશ મારા ભાઈ? એને દિવસે તારા દેખાડું, મારામાં એટલી ઓકાત છે, ખબર છે તમને. હું એને છે ને એવો મારીશ ને કે તમે એની વાત જ જવા દો, આખી જિંદગી પસ્તાશે. મારા પાટા એવા વાગે, ભલે મારે ટીટોડીને ટાંગા જેવા ટાંગા રહ્યા, પણ આવા ટાંગે હું એને મારું તો એનું પૂરું કરી નાખું, એટલી મારામાં તાકાત છે. અને મને જીવ બળે છે તમારો અને ગોગડી બેનનો બધાયનો, કે કેવી તમારી હાલત થઈ ગયા. તો ભગવાને સામું જોયું, તે છોકરો હારો મળી ગયો, ઘર હારું મળી ગયું, નકર તો તમારી જિંદગી તો બગડે ને. હા લંગુબેન નંબર આપી દેજો, ઝોંગો લડી લેશે. ના ગોગડી ભાઈ આપણે કાંઈ એને સબક શીખવાડો નથી. સબક શીખવાડવા વાળો ઉપર વાળો છે 1000 હાથ વાળો, અને 1000 હાથ વાળો જે સજા દે ને એ આપણે ન દઈએ કે. હા એ વાત તમારી હાશી છે. અને હવે મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લો કે હવે તમારા માટે સ્પેશિયલ વિડીયો થવાનો છે. આની પછીનો ભાગ જોવાનું ભૂલતા નહીં. તમારે રિયલ ગોગડીને જોવી છે ને તો જોવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. થેન્ક યુ. અને જ્યારે મેં પહેલી વાર ફેસ રિવીલ કર્યું હતું ત્યારે ઘણા બધાએ મારું ફેસ રિવીલ જોયું હતું. મેં લાઈવ કર્યું હતું યુટ્યુબમાં, ત્યારે ઘણા બધા લોકોએ મને જોઈ હતી લાઈવમાં. અને મારા સબસ્ક્રાઈબરે અમુકે મને નહોતી જોઈ, તો અમુક મને રોજ કમેન્ટ કરતા હતા કે ગોગડીબેન તમે ફેસ રિવીલ ક્યારે કરવાના છો,
ક્યારે કરવાના છો? પછી ઘરે મારે થોડીક નહીં પણ બહુ ઝાઝી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા હતા. પછી મેં વિચાર કર્યો કે હવે હું કઈ રીતે ફેસ રિવીલ કરીશ, શું કરીશ, બહુ મૂંઝાઈ ગઈ હતી. પછી ભગવાને મને હિંમત આપી અને પછી મેં નક્કી કર્યું કે હું ગમે ત્યારે ફેસ રિવીલ કરીશ. પણ ફેસ રિવીલ હવે લાઈવ તો હું નથી કરવાની ફ્રેન્ડ. પછી મેં વિચાર કર્યો કે હું આ વિડીયો બનાવું એટલે તમે મારું ફેસ જોઈ શકો. અને બીજી પણ હું તમને એક સરસ મજાની વાત કરવાની છું આજે, તો તમે વિડીયોમાં રહેજો. થેન્ક યુ. હવે જે તમને વાત કહેવાની છે એ બધા તમે ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ. તો તમારા બધાનો દિલથી આભાર અને થેન્ક યુ. તમને બધાને જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું જ છે મારા વાલા ફ્રેન્ડ, કારણ કે તમારા બધાના પ્રેમના લીધે જ હું કાંઈક છું. તમે બધાએ મને હીરો બનાવી દીધી છે અને તમે બધા ન હોય તો હું ઝીરો છું. તમારા બધાના લીધે જ હું કાંઈક છું. અને આજ તમને હું એક વાત કહેવાની છું ફ્રેન્ડ, કે હું હેલ્થનું કરું છું. શરીરમાં કાંઈ પણ તકલીફ હોય, થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વજન વધારવું, ઘટાડવું, હાંધાના દુખાવા, પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતું હોય, કાંઈ પણ તકલીફ હોય, માથાના વાળથી લઈને પગની પાની લગી, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો ફ્રેન્ડ. ઓકે. ઘણા બધાએ હેલ્થ ઇશ્યુના કારણે મારા કોન્ટેક્ટ તો કર્યા છે. મારે વિડીયો નહોતો બનાવવો, પણ બધાને એવું થયા ફ્રોડ હશે તો આ કાર્ટૂન ઉપર કોણ વિશ્વાસ કરે, આ ગોગડી ખોટું બોલતી હશે તો. પણ આ ખોટું નથી, હકીકત છે, સાચું છે. ઘણા બધાએ જિંદગી બદલી છે. મેં ખુદે જિંદગી બદલી છે. મેં 15 કિલો વેટ લોસ કર્યું છે. મને માઇગ્રેનની તકલીફ હતી, કમરની તકલીફ હતી અને હું અઠવાડિયામાં 2 થી 3 વાર દવાખાને મારે જવું પડતું. અત્યારે હું ફિટ હેલ્ધી જીવું છું. 7 મહિનાથી હું દવાખાને ગઈ નથી. એવી મસ્ત લાઈફ જીવું છું અત્યારે, ફિટ હેલ્ધી. તો મેં એવો વિચાર કર્યો છે કે મેં મારી જિંદગી બદલી છે તો મારા સબસ્ક્રાઈબરની જિંદગી બદલું, વ્યસન મુક્ત કરાવું. વ્યસનના કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. મારા હસબન્ડ નથી અત્યારે મારી હારે વ્યસનના લીધે. તો હું એવો વિચાર કરું છું કે મારી જિંદગી ખરાબ થઈ છે વ્યસનના કારણે, હવે કોઈ સ્ત્રીની વ્યસનના કારણે જિંદગી ખરાબ ન થવી પડે. અને તમે બધા ફિટ ને હેલ્ધી રહ્યો, એટલે મેં નક્કી કર્યું આ વિડીયો બનાવવાનું. આપણને આપણા શરીરની કિંમત જ નથી. જ્યારે આપણે આપણું શરીર ખોઈ દેવી ને ત્યારે આપણને ખબર પડે કે આપણી હેલ્થ કેટલી કિંમતી છે. આપણા શરીરમાં કંઈક બીમારી આવે, રોગ આવે, કેન્સર આવે, કાંઈ પણ તકલીફ આવે ત્યારે આપણને ખબર પડે કે કાશ કે પેલા મેં ધ્યાન રાખ્યું હોત ને તો આવી તકલીફ મારા શરીરમાં ન આવત. તો એટલો વિચાર કરજો મારા વાલા ફ્રેન્ડ તમે. પૈસા તો રળતાય મળશે, હેલ્થ નહીં મળે. પૈસાથી હેલ્થ નહીં મળે. અને અલગ અલગ જગ્યાએ અમે હેલ્થ સેમિનારી કરી છે. ભાવનગર, રાજકોટ, પાલીતાણા, અમરેલી, અલગ અલગ જગ્યાએ અમારા હેલ્થ સેમિનાર હોય. અને રોજ હું વિડીયોમાં તમને બધાને કહું છું તમે આવો, હું આવું છું, તમે આવો. તો અત્યારે તમે વિચાર કરો તમારા શરીર માટે. બસ હવે એટલું જ કેવું છે કે તમે બધા આમ ને આમ તમારો પ્રેમ વરસાવતા રહેજો અને હું તમને બધાને હંમેશા હસાવતી રહીશ. થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું. અને કાંઈ પણ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ નંબર આપું છું સ્ક્રીન ઉપર, કોલ કરજો મને. થેન્ક યુ.